નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। પાક મરીન સિક્યોરિટીની વધુ એક વખત નાપાક હરકત। ભારતીય જળ સીમામાંથી 10 બોટ સાથે 50 માછીમારોનું અપહરણ। ગઈકાલે 9 માછીમારો સાથે પાક બોટની ભારતમાં ઘૂસણખોરી। કેન્દ્રીય શિપિંગ મંત્રીએ કંડલા પોર્ટની લીધી મુલાકાત। પોર્ટ પર 2 જેટીઓનું મનસુખ માંડવિયાના હસ્તે લોકાર્પણ। પોર્ટ પ્રશાસન સાથે મંત્રીએ કરી રિવ્યુ બેઠક। દેશલ પર નલિયા માર્ગનું શિપિંગ મંત્રીએ કર્યું ખાતમુહૂર્ત। અબડાસાના 11 પંચાયત ઘરનું કરાયું ખાતમુહૂર્ત। કેન્દ્રીય મંત્રીની કચ્છ મુલાકાતમાં યોજાયા મેરેથોન કાર્યક્રમો। પીજીવીસીએલ દ્વારા માર્ચ એન્ડિંગની ઉઘરાણી। છેલ્લા 15 દિવસમાં 10 કરોડના જૂના લેણા વસૂલ્યા। જૂના બિલ ન ભરનારના 4900 વીજ જોડાણ કપાયા। જખૌના દરિયામાંથી પાકિસ્તાન મરીન એજન્સીએ વધુ એકવાર નાપાક હરકત કરી છે। 10 ભારતીય માછીમાર બોટનું પાકિસ્તાન મરીને અપહરણ કરતા માછીમારોમાં ભય ફેલાયો છે। 10 બોટમાં સવાર 50 માછીમારોને બંધક બનાવાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। ગઈકાલે જ હજુ ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરીને આવી પહોંચેલી પાકિસ્તાની બોટ કોસ્ટગાર્ડે ઝડપી પાડી હતી, ત્યારે તેના બીજા દિવસે જ પાકિસ્તાને નાપાક હરકત કરીને ભારતીય જળ સીમામાંથી 10 ભારતીય બોટનું અપહરણ કર્યું હોવાની વિગતો મળી રહી છે। અરબી સમુદ્રમાં IMDL નજીકથી પાક મરીન એજન્સીએ 50 માછીમારો સાથે 10 બોટનું અપહરણ કર્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હોવાનું જાણવા મળ્યું છે। પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા કરાયેલી આ નાપાક હરકતને કારણે ભારતીય માછીમારોમાં ભયની લાગણી ફેલાઈ છે, ત્યારે આક્રોશ સાથે માછીમારોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય જળ સીમાથી માછીમારોનું અપહરણ કરીને બંધક બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે ભારત સરકાર દ્વારા ઠોસ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે। આ સંદર્ભે ગુજરાત માછીમાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। ભારતીય જળ સીમામાંથી અવારનવાર પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા નાપાક હરકત સંદર્ભે ભારત સરકાર દ્વારા કડક પગલાં ભરાય તેવી માંગ ગુજરાત માછીમાર એસોસિએશન દ્વારા કરાઈ હતી। ભારતીય જળ સીમામાંથી કોસ્ટગાર્ડે નોન ફિશિંગ ઝોનમાંથી 9 માછીમારો સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી। ગત બપોરે મીઠા પોર્ટથી 30 નોટિકલ માઇલ અંદર દરિયામાંથી કોસ્ટગાર્ડની ચાર્લી પેટ્રોલિંગ સ્ક્વોડ 403ના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યું હતું। સેનાની 3 પાંખો દ્વારા સાગર કાંઠે યોજાયેલી કવાયત હાલ જ પૂર્ણ થઈ છે। ત્યાં પાકિસ્તાની માછીમાર બોટ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। કોસ્ટગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલી બોટ ઝડપી પાડી હતી। સાથે જ બોટમાં સવાર 9 પાકિસ્તાની માછીમારોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। બોટ સાથે ઝડપાયેલા માછીમારોને જખૌ બંદરે લાવવામાં આવ્યા હતા, જેમાં મકબૂલ ફિદા હુસેન શાહ, આલમ અલારખા જત, મીઠાન અલારખા જત, સાવન અલારખા જત, અમીર હમજા જુમન મલાહ, ઉસ્માન જુમન મલાહ, અલ્લાહ બચાયા શાહ સૈયદ, જુમન હાજી મૂસા તેમજ લાલુ ગુલામ મલાહને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપાયેલા પાકિસ્તાનીઓની પૂછપરછમાં તેઓ પાકિસ્તાનના ચચાજાન ખાન ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું। જળસીમા પાર કરીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાનીઓની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછતાછ કરાઈ હતી, જો કે તેમના પાસેથી માછીમારીના સાધનો સિવાય અન્ય કોઈ સંદિગ્ધ ચીજવસ્તુઓ મળી આવી નથી, તો એજન્સીઓએ પાક ઘૂસણખોરોની વધુ તપાસ માટે જખૌ મરીન પોલીસ મથકને સોંપ્યા હતા। પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરીને પૂછતાછ કરી હતી। ત્યારબાદ 9 માછીમારોને ભુજની GICમાં ધકેલવામાં આવ્યા હતા। આજરોજ આંતર જળ સીમામાંથી દરિયાઈમાંથી પાકિસ્તાની કોસ્ટગાર્ડવાળા પાકિસ્તાની 9 માણસો પકડેલા છે ને એની અલગ અલગ એજન્સીઓ તપાસ ચાલુમાં છે અને આગળની તપાસ અમને પોસઈ PK ગોસ્વામી સાહેબને સોંપેલ છે ને અલગ અલગ રિપોર્ટ અલગ અલગ તપાસ ચાલુમાં છે। તપાસમાં બોટમાંથી એક બોટ કબજે કરેલ છે અને જે કિનારે પડેલ છે ને કોઈ અંદર શંકાસ્પદ વસ્તુ મળેલ નથી। ભુજના એરપોર્ટ સ્ટેશનના ગેટ નંબર 1 સામેના સીમ વિસ્તારમાંથી SOGને મળેલી બાતમીને આધારે બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। SP મકરંદ ચૌહાણની સૂચનાથી અને SOG PI રોહિતસિંહ ડોડિયાના માર્ગદર્શન તળે SOG પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં એરપોર્ટ સ્ટેશનના ગેટ નંબર 1 સામેની MES કોલોની પાછળ આવેલા ધુનારા તળાવ નજીકના સીમ વિસ્તારમાંથી 50 વર્ષીય આરોપી આમદ સોરાને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીના કબજામાંથી દેશી બનાવટની એક બેરલવાળી બંદૂક ઝડપી પાડવામાં આવી હતી।
વગર પરવાનાની બંદૂક એસઓજીએ કબજે લઈને આરોપી વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આદિપુરના ટાગોર રોડ પર ગત મોડી રાત્રે પૂરપાટ દોડતી કારનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. ફિલ્મી ઢબે થયેલા અકસ્માતમાં ફિલ્મ જોઈને પરત ફરી રહેલ એક યુવતી અને 2 યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં 23 વર્ષીય હરેશ જુમા મહેશ્વરી નામના યુવકનું મોત નીપજ્યું હતું. આદિપુર પોલીસના જણાવ્યા અનુસાર પૂરપાટ દોડતી કારનું ટાયર નીકળી જતા કાર બેકાબુ બનીને ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ સાથે અથડાયા બાદ કાર 8 થી 10 જેટલી પલટી ખાઈને બાવળોની જાળીઓમાં ફંગોળાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર સવાર હરેશ મહેશ્વરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવર જાવેદ સાયચા અને સાનિયા કાંતિભાઈ પાટીને ગંભીર ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હરેશ અને જાવેદ બંને અપનાનગરના રહીશ હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને સહિત એક યુવતી ફિલ્મ જોઈને પરત ફરતા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. કેન્દ્રીય રાજ્ય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા આજે કચ્છની 1 દિવસીય મુલાકાતે આવ્યા હતા. કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી પ્રથમ કંડલા વિમાન મથકે ઉતરાણ કર્યું હતું, જ્યાં ભાજપના આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કંડલા એરપોર્ટથી તેઓ સીધા કેપીટીની એઓ બિલ્ડિંગે પહોંચ્યા હતા, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ટીમ નરેન્દ્ર મોદીમાં સ્થાન મેળવ્યા બાદ મનસુખભાઈ માંડવિયા કંડલાની બીજી વખત મુલાકાત લીધી હતી. કંડલા પોર્ટ ટ્રસ્ટની એડમિનિસ્ટ્રેટિવ કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં ખાસ તો કેપીટીના વાર્ષિક દેખાવ અંગે વિગતો મેળવી હતી, જેમાં કાર્ગો હેન્ડલિંગમાં પોર્ટે કરેલી પ્રગતિનો અહેવાલ મેળવ્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય શિપિંગ મંત્રી માંડવિયાએ દેશના મહાબંદર કંડલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્માર્ટ સિટી નિર્માણ તેમજ 2 જેટીના લોકાર્પણ કર્યા હતા. આ સાથે જ ઓવરબ્રિજ, રેલવે લાઇન સહિતની અનેકવિધ યોજનાઓના પ્રગતિલક્ષી અહેવાલો આપ્યા હતા. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાની આ કચ્છ મુલાકાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસ પહેલાની રિવ્યુ વિઝિટ તરીકે જોવામાં આવે છે. તેમણે કચ્છ મુલાકાત દરમિયાન કંડલા મહાબંદરના વિકાસ માટે કેન્દ્ર સરકાર સજ્જ હોવાનું જણાવ્યું હતું. મનસુખ માંડવિયાની આ કચ્છ મુલાકાત દરમિયાન સંસદીય સચિવ વાસણભાઈ આહિર, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અરજણભાઈ રબારી, કેપીટીના ચેરમેન રવિ પરમાર, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, નાયબ કલેક્ટર મિતેશ પંડ્યા, નવીનભાઈ ઝરુ, ગીતાબેન ગણાત્રા, દીપક પારેખ, કેપીટીના ડેપ્યુટી ચેરમેન આલોક સિંઘ, વિમલકુમાર ઝા, મધુકાંત શાહ, ભાવેશ આચાર્ય, દેવેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મીબેન સોધમ, અમૃતગીરી ગોસ્વામી, બળવંતભાઈ ઠક્કર, ગેલાભાઈ ભરવાડ સહિતના આગેવાનો અને અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમને આવકાર આપ્યો હતો. કચ્છ એ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કચ્છની અંદર કંડલા પોર્ટ એ ભારતનું સૌથી મોટું મેજર પોર્ટ છે. કંડલા પોર્ટનો વિકાસ થાય, કંડલા પોર્ટની અંદર ફર્નિચર પાર્કના માધ્યમથી કંડલામાં આવતા 70% લાકડાનો ત્યાં જ ફર્નિચરમાં રૂપાંતરિત થઈને સમગ્ર દેશ અને વિશ્વની અંદર ફર્નિચરનું એક્સપોર્ટ થાય, એ દિશાની અંદર કંડલા પોર્ટને વિકસાવી રહ્યા છીએ. સાથે સાથે કંડલા પોર્ટ પર એક આગામી દિવસોની અંદર ઇન્ડિયા અને યુએઈ વચ્ચે જે રીતે કરાર થયા છે, એમાં સ્ટ્રેટેજિક સ્ટોરેજ, ઓઇલ સ્ટોરેજની પણ વાત છે. કંડલા પોર્ટ પર અમે ઓઇલના સ્ટ્રેટેજિક સ્ટોરેજ માટેની ફેસિલિટી પણ ઊભી કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર આ બંને કામો થવાથી કંડલાના વિકાસને ગતિ મળશે, કચ્છના વિકાસને ગતિ મળશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા આજે 1 દિવસીય કચ્છની મુલાકાતે આવ્યા હતા, જેમાં સવારના સમયે તેમણે કંડલા પોર્ટમાં જેટીનું લોકાર્પણ કરવાની સાથે પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. તો બપોર બાદ દેશલપર નજીક વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાના વતન સુખપર રોહા નજીક 35 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર દેશલપર નલિયા માર્ગનું કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત
ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહત્વના ધોરીમાર્ગનું કામ અંતરિયાળ નલિયા તાલુકા માટે સીમાચિહ્ન બની રહેશે. રોડના ખાતમુહૂર્ત બાદ દેશલપર મુકામે તેમની ઉપસ્થિતિમાં સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં નખત્રાણા વિસ્તારના જિલ્લા પંચાયત હસ્તકના 22 કરોડના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અબડાસા વિસ્તારના 11 પંચાયત ઘરની ખાતમુહૂર્ત વિધિ ડિજિટલ રીતે કરવામાં આવી હતી. આ 11 પંચાયત ઘર 1,54,00,000ના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એક દિવસીય મુલાકાતમાં અનેક કાર્યક્રમોનો સમાવેશ કરાયો હતો. દેસલપર ખાતે યોજાયેલ જાહેર સભામાં સંબોધન કરતા કેન્દ્રીય રાજ્ય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી, જેમાં પ્રધાનમંત્રી જન ઔષધ કેન્દ્રો કચ્છમાં શરૂ કરવા ભલામણ કરી હતી. દેશભરમાં યોજના હેઠળ 3,000 કેન્દ્રો શરૂ કરવાના છે, જેમાં હજુ 1,022 કેન્દ્રો ખુલ્યા છે. ત્યારે વધુને વધુ પ્રધાનમંત્રી જન ઔષધ કેન્દ્રો શરૂ કરીને ગરીબોને રાહત મળે તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત કંડલામાં ફર્નિચર ફાર્મ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી, તો માંડવી બંદરનો વિકાસ કરવાની જાહેરાત તેમના દ્વારા કરાઈ હતી. કચ્છ ક્ષેત્રની અંદર કુલ 1,500 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવેના નિર્માણ થઈ રહ્યા છે, જે બોર્ડર વિસ્તારને પણ જોડશે, સાથે સાથે ધોલાવીરાને પણ જોડશે, ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ ઘટાડશે. એ ઉપરાંત કચ્છની અંદર અમે ગરીબોની સેવા માટે આદરણીય પ્રધાનમંત્રીજીએ કહ્યું હતું કે દેશનો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારનો કોઈ સદસ્ય એ દવા નહીં મળી શકવાના હિસાબે મૃત્યુ નહીં પામવા જોઈએ. એટલા માટે પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર પણ આગામી દિવસોની અંદર અમે કચ્છની અંદર દરેક તાલુકા મથક પર એક ખોલીશું. ગરીબલક્ષી કાર્યો, કિસાનલક્ષી કાર્યો, વિકાસલક્ષી કાર્યોના માધ્યમથી આગામી દિવસોની અંદર કચ્છના વિકાસને એક નવા આયામ ચોક્કસ રીતે આપીશું. કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્ય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કચ્છુદે સાથેની વાતમાં ચૂંટણી સંદર્ભે ચર્ચા કરી હતી, જેમાં કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સરકાર રચી, યુપીમાં પણ જંગી બહુમતી મળી, ત્યારે હવે ગુજરાતમાં પણ 150 બેઠકોનું લક્ષ્ય લઈને ભારતીય જનતા પાર્ટી આગળ વધશે અને તેમાં સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી જે મિશન નક્કી કરે છે પાર પાડે છે. આપે જોયું હશે 282 પ્લસ કહ્યું હતું, સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીની અંદર સરકાર બનાવી. 325 સીટ સાથે અમે યુપીની અંદર સરકાર બનાવી. આદરણીય વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાત પણ 150નું મિશન ને ચોક્કસ રીતે પાર કરશે. જે રીતે ગુજરાતની જનતાનો મૂડ દેખાય છે, જે રીતે ગુજરાતની જનતા વિકાસના કામોની સાથે ચાલે છે, રાષ્ટ્રીય પ્રવાહોની સાથે ચાલે છે, એ જોતા અમારો વિશ્વાસ છે કાર્યકર્તાના માધ્યમથી, જનતાના સહયોગથી અમે ચોક્કસ રીતે આ મિશનને પાર કરીશું. પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા છેલ્લા લાંબા સમયથી વીજ બિલ ન ભરનાર વીજ ધારકો પર તવાઈ બોલાવવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોના બાકી લેણા વસૂલવા માટે માર્ચ એન્ડિંગમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં છેલ્લા એક પખવાડિયા દરમિયાન 9,800 વીજ ગ્રાહકો પાસેથી બાકી વીજ લેણા પેટે 10 કરોડની વસૂલાત કરવામાં આવી છે, તો 4,900 વીજ ગ્રાહકો દ્વારા બાકી રહેતી 3,50,00,000ની રકમના વીજ લેણા ભરવામાં આનાકાની કરાતા આ 4,900 વીજ કનેક્શન તંત્ર દ્વારા કાપવામાં આવ્યા હતા. તો હજુ માર્ચ એન્ડિંગને આડે એક સપ્તાહનો સમય બાકી છે, ત્યારે 15 કરોડની વસૂલાત માટે વીજ તંત્રની ટીમો દ્વારા ઝુંબેશ યથાવત રાખવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ વીજ તંત્રના મુખ્ય ઇજનેર PR વ્યાસે જણાવ્યું હતું. રાપર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. રાપર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રાના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા મળી હતી, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢા, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, મૂળજી પરમાર, રમેશ સિયારિયા, હરિ આરેઠિયા, રશ્મિન દોશી, ભાણજી ભાસડિયા,
ઉમેશ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાપર ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ગત મીટિંગનું વાંચન કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ 2017-18ના વાર્ષિક અંદાજપત્રને મંજૂરી માટે બહાલી આપવામાં આવી હતી. નગરપાલિકાના સર્ક્યુલર ઠરાવોનું વાંચન પણ કરવામાં આવ્યું હતું. તો નગરપાલિકાના કર્મચારીની ભરતી અને બઢતીની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે સ્મશાનના સંચાલન માટે નવી સમિતિની વરણી સામાન્ય સભામાં કરાઈ હતી. નગરપાલિકા દ્વારા જુદી જુદી શાખા તેમજ વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રાપરમાં સફાઈની કામગીરી સારી રીતે કરવામાં આવે તે માટેના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. કચ્છ જિલ્લાની 57 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 8મી એપ્રિલે યોજવાની છે. ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વિવિધ ગ્રામ પંચાયતોના ફોર્મ પરત ખેંચવા કવાયત હાથ ધરાઈ હતી. જેમાં સરપંચ તેમજ વોર્ડની બેઠકો બિનહરીફ કરાવવા માટે અગ્રણીઓ દ્વારા મધ્યસ્થી કરાવીને ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. જેમાં આજે ભુજ તાલુકા પંચાયતમાં સરપંચ અને સભ્યના કુલ 56 ફોર્મ પરત ખેંચાતા 213 ઉમેદવારો મેદાને રહ્યા છે. જ્યારે માંડવી તાલુકામાં 55 ફોર્મ પરત ખેંચાયા બાદ 115 ઉમેદવારો ચૂંટણી લડશે. મુન્દ્રામાં 65 ફોર્મ પરત ખેંચાયા બાદ 273 ઉમેદવારો મેદાને રહ્યા છે. અંજારમાં 10 ફોર્મ પરત ખેંચાતા 36 ઉમેદવારો ચૂંટણી લડશે. ભચાઉમાં 4 ફોર્મ પરત ખેંચાતા 12 સરપંચ અને સભ્યો વચ્ચે ટક્કર થશે. રાપરમાં 4 ફોર્મ પરત ખેંચાતા 52 ઉમેદવારો હરીફાઈમાં છે. અબડાસામાં 2 ફોર્મ પરત ખેંચાતા 13 ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની છે. આમ આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે 83 સરપંચ અને 113 સભ્યો મળીને કુલ 196 ફોર્મ પરત ખેંચાયા હતા. જેની સામે 17 સરપંચ અને 227 સભ્યો મળીને કુલ 244 મૂર્તિયાઓ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે હવે બાકી રહેતી ગ્રામ પંચાયતોમાં કુલ 105 સરપંચ પદના ઉમેદવારો અને સભ્ય પદના 609 ઉમેદવારો મળીને કુલ 714 ઉમેદવારો હરીફાઈમાં રહ્યા છે. જ્યારે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદના 2 ફોર્મ પરત ખેંચાયા હતા અને 5 સરપંચો તેમજ 2 સભ્યો મળીને કુલ 7 દાવેદારો વચ્ચે હરીફાઈ થવાની છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં અગાઉ શિક્ષકોની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને હવે મેરિટને આધારે જિલ્લામાં સ્થળ પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં કચ્છ જિલ્લા ભરતી પસંદગી સમિતિ દ્વારા આજે ભાષાના શિક્ષકો માટે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કચ્છને ફાળવાયેલા શિક્ષકોની સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરીને હુકમો આપવામાં આવી રહ્યા છે. જેમાં આજે ભાષાના 208 શિક્ષકોની સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં 204 ગુજરાતી ભાષાના અને 4 અન્ય ભાષા માધ્યમોના શિક્ષકોની મેરિટ પ્રમાણે સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગઈકાલે ગણિત વિજ્ઞાનના 290 શિક્ષકોની ભરતી માટે સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાંથી 22 શિક્ષકો ગેરહાજર નોંધાયા હતા અને 6 શિક્ષકોએ સ્થળ નાપસંદ કર્યું હતું. જ્યારે 262 શિક્ષકોની સ્થળ પસંદગી થઈ ગયા બાદ તેમને હુકમો અપાયા હતા. તેમાં પણ જે ગામોમાં હાલ ચૂંટણી ચાલી રહી છે તેવા શિક્ષકોને આચાર સંહિતા પૂર્ણ થયા બાદ હુકમો એનાયત કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની નવી ભરતી થવાને કારણે મહદ અંશે ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરાઈ શકાશે અને સારી રીતે શિક્ષણ કાર્ય થઈ શકશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી BR જરગેલાએ જણાવ્યું હતું. 3 દિવસ કેમ્પનું આયોજન કર્યું છે. કાલે ગણિત વિજ્ઞાનની ભરતી હતી. ગણિત વિજ્ઞાનની અંદર કુલ 290 જગ્યાઓ હતી. 290 જગ્યા પૈકી 268 ઉમેદવારો હાજર રહ્યા. એમાંથી 22 ઉમેદવારો ગેરહાજર રહ્યા અને 6 ઉમેદવારોએ સ્થળ સુધી આવ્યા પણ ના પસંદ કર્યું. એટલે કુલ 290 પૈકી 262 જગ્યાઓ ગણિત વિજ્ઞાનમાં ભરાણી, જેના ઓર્ડરો આપણે તેને સેમ ડે એટલે કાલે આપી દીધા. અત્યારે આપણી જે છે ભાષાઓની ભરતી ચાલુ છે. ભાષાની અંદર કુલ આપણને ગાંધીનગરથી 207 ઉમેદવારો મોકલાવ્યા છે. એમાંથી ગુજરાતી માધ્યમ છે એની અંદર 204 અને હિન્દી માધ્યમ છે એની અંદર 3, એમ કરી અને 207 ઉમેદવારોની અત્યારે સ્થળ પસંદગી ચાલુ છે. એમાંથી પહેલો રાઉન્ડ 50 ઉમેદવારોનો પૂરો થયો. અત્યારે બીજો રાઉન્ડ 51 થી 99 સુધીનો સ્થળ પસંદગીનો રાઉન્ડ ચાલુ છે. બંને દિવસનું હું એવું કહીએ, કાલે ગેરહાજરીનું પ્રમાણ બહુ નહીવત હતું એટલે 262 તો આપણને મળી ગયા ગણિત અને વિજ્ઞાનમાં. અને આજે જે 207 ભાષાની ભરતી છે એની અંદર 180ની આજુબાજુ ભાષાના શિક્ષકો આપણને મળી જવાની શક્યતાઓ છે. વાત રહી કાલે સામાજિક વિજ્ઞાનની, તો સામાજિક વિજ્ઞાનની અંદર કુલ 214 ઉમેદવારો આપણને ફાળવેલા છે. એમાં 211 છે
એ ગુજરાતી મીડિયમના છે અને 3 છે હિન્દી મીડિયમ એમ કરીને 214 ઉમેદવારો ફાળવેલા છે. રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો મારફતે અપાતા રાશનની જોગવાઈમાં ડિજિટલાઇઝેશન કરાયું છે, જેમાં રાશનના ધારકોના આધાર કાર્ડ નંબર અને બેંક એકાઉન્ટ નંબર લિંકેજ કરાશે. આ માટે અગાઉ 1 એપ્રિલ સુધીની મર્યાદા અપાઈ હતી, જેમાં વધારો કરાયો છે. ત્યારે ભુજ તાલુકાના રાશનની દુકાનના સંચાલકો સાથે મામલતદાર દ્વારા બેઠક યોજાઈ હતી. ભુજ મામલતદાર વિજય આયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાશનની દુકાનના સંચાલકોને માહિતી આપવામાં આવી હતી, જેમાં રાશન કાર્ડ ધારકોના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંકેજ કરવાની અવધિમાં વધારો કરાયો છે. અગાઉ 1 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં વધારાનો 1 મહિનો આપવામાં આવ્યો છે. એટલે હવે 1 મે સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની છે. આ કામગીરીમાં સસ્તા અનાજના સંચાલકોને એક રાશન કાર્ડની કામગીરી પૂર્ણ કરવા પર ₹4 કમિશન આપવામાં આવશે. તેની વિગત પણ મામલતદાર દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત મામલતદાર વિજય આયાએ જણાવ્યું હતું કે હવે રાશન કાર્ડ બનાવવા માટે કે રાશન કાર્ડમાં નવા નામની નોંધણી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવશે. તેથી રાશનની દુકાનના સંચાલકો દ્વારા લોકોને આવી બાબતોથી વાકેફ કરાય તેવી સૂચના પણ આપવામાં આવી હતી. તો રાશનની ખરીદીમાં કેશલેસ પદ્ધતિથી નાણાં આપવા અંગેની યોજનાનું પણ પુનઃ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં તાલુકાના તમામ રાશનની દુકાનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠક સરકારશ્રીની સૂચના મુજબ આધાર કાર્ડ ફરજિયાત કરવાનું છે જે અને આનાથી પહેલાં જે 22 તારીખના વિડીયો કોન્ફરન્સની સરકારની સૂચના મળી ગઈ એ માટે ભુજ તાલુકાના FPSને બોલાવીને એ લોકો સાથે મિટિંગ કરવામાં આવી. એટલે સરકારની સૂચના આપી છે કે 1/4થી આધાર કાર્ડ ફરજિયાત કરવાનું છે અને એને બેંક એકાઉન્ટ સાથે એને સીડિંગ કરવાનું છે, જેથી દરેક કાર્ડ ધારકો છે અને અનાજ મળી રહે. મેઇન મુદ્દો એ હતો. આધાર કાર્ડ ફરજિયાત કરવાનો મેઇન મુદ્દો છે. દરેક ગ્રાહકો પાસે અત્યારે ભુજ તાલુકાના જે દુકાનદારો છે એ બધા આધાર કાર્ડ ગ્રાહકો પાસે લે છે અને CSCનો જે સોફ્ટવેર છે એનામાં એ લોકો આધાર કાર્ડનું સીડિંગ કરશે એવું પણ એ લોકોને ફેસિલિટી આપવામાં આવી છે. એટલે આધાર કાર્ડ ગ્રાહકોનો બેંક એકાઉન્ટ સાથે સીડિંગ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે અંતિમ પેપર લેવાયું હતું. ત્યારે ધોરણ 10 બોર્ડના પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. પરીક્ષા પૂર્ણ થવાના કારણે તેમનો ભાર હળવો થઈ ગયો હતો. અંતિમ દિવસે દ્વિતીય ભાષાના પેપર લેવાયા હતા, જેમાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, સિંધી સહિતની વિવિધ ભાષાઓની પસંદગી કરનાર છાત્રોની વિષયવાર પરીક્ષા લેવાઈ હતી. અંતિમ દિવસે નોંધાયેલા કુલ 24,654 છાત્રોમાંથી 23,972 છાત્રો હાજર રહ્યા હતા, જ્યારે 682 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. તો સંસ્કૃત માધ્યમના નોંધાયેલા 41 છાત્રોમાંથી તમામ છાત્રોએ પરીક્ષા આપી હતી. તો બપોર બાદ ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 440 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 બોર્ડમાં આજે અંગ્રેજી, સંસ્કૃત, સાહિત્યમ અને ગુજરાતી ભાષાના પેપર લેવાયા હતા, જેમાં કુલ નોંધાયેલા 12,705 છાત્રો પૈકી 12,265 છાત્રો પરીક્ષામાં બેઠા હતા, જ્યારે 440 છાત્રો ગેરહાજર નોંધાયા હતા. નખત્રાણા તાલુકાના વડવા બોપા ગામે જીવતો વીજ વાયર તૂટી પડતા આગનો બનાવ બન્યો હતો. જીવતો વીજ વાયર ઘાસચારાના વાડામાં પડતા ઘાસ બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વડવા બોપા ગામના સરપંચ જેશાભાઈ રબારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગામમાં એકાએક વીજ વાયર તૂટી પડતા 2-3 વાડાઓમાં આગ લાગી હતી, જેના કારણે વાડાઓમાં રખાયેલ ₹70,000 થી 80,000નો ઘાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. તો 2-3 દિવસ પૂર્વે પણ ગામમાં વીજ વાયર તૂટી પડ્યો હતો, પરંતુ સદનસીબે ત્યારે કોઈ દુર્ઘટના ઘટી ન હતી. ત્યારે અવારનવાર વીજ રેસાઓ તૂટીને પડી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. વીજ તંત્રની બેદરકારીને કારણે બનતી આવી ઘટનાઓમાં કોઈનો જીવ જાય તે પહેલા તંત્રને યોગ્ય પગલાં ભરવા અનિવાર્ય છે. પૂર્વ કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી શરૂ થયેલ ભૂગર્ભીય હિલચાલ યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ ભૂકંપ ઝોન 5 કેટેગરીમાં આવતો વિસ્તાર હોવાથી અવારનવાર હળવા કંપનો અનુભવાતા રહે છે. તેમાં પણ વાગડ ફોલ્ટ લાઇન સતત સક્રિય થવાને કારણે કંપનો નોંધાય છે. ત્યારે અંજાર તાલુકાના દુધઈ વિસ્તારમાં પણ છેલ્લા થોડા દિવસોથી શરૂ થયેલી ભૂગર્ભીય હિલચાલ ગતિમય બની છે.
દુધઈથી 11 કિલોમીટરના અંતરે રિક્ટર સ્કેલ પર 2.4ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. 24 કલાકમાં દુધઈ નજીક 2થી વધુની તીવ્રતાના કંપનો 2 વખત અનુભવાઈ ચૂક્યા છે. તો વાગડના ભચાઉ અને રાપરમાં પણ અવારનવાર 3થી 3.5ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. હાલ યોજાયેલી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડા કરાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જેમાં વિવિધ પક્ષો દ્વારા ઈવીએમથી ચૂંટણી પ્રથા બંધ કરવાની માંગ કરાઈ હતી. જે સંદર્ભે ભારત મુક્તિ મોરચા દ્વારા સમગ્ર દેશમાં ઈવીએમથી ચૂંટણી નાબૂદ કરવા માટે ધરણા પ્રદર્શનનું આયોજન થયું છે. દેશના તમામ જિલ્લાઓમાં ભારત મુક્તિ મોરચા દ્વારા રાષ્ટ્રવ્યાપી 72 કલાકના ધરણા પ્રદર્શન કરીને ઈવીએમ દ્વારા થતી ચૂંટણી પ્રથા બંધ કરવા માંગ કરાઈ છે. ત્યારે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કલેક્ટર કચેરીની સામે છાવણીમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ નારણભાઈ ગરવા, જિલ્લા પ્રમુખ લાલજીભાઈ ગંઢેર, ભુજ શહેર પ્રમુખ રામજીભાઈ સીજુ તેમજ મંગલભાઈ રબારી, મોહમ્મદ લાખા સહિતના આગેવાનો દ્વારા ધરણા યોજાયા હતા અને સમગ્ર દેશમાં માત્ર બેલેટ પેપરથી જ ચૂંટણી યોજાય તેવી માંગ કરાઈ હતી. ભારતમાં જે લોકતાંત્રિક વ્યવસ્થા ચાલી રહી છે એમાં જે ઈવીએમનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે અને સુપ્રીમ કોર્ટના જે ઘણા બધા જજમેન્ટ આવ્યા છે ઇલેક્શન કમિશન ઉપર, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ઇલેક્શન કમિશન પોતે સુપ્રીમ કોર્ટનું અનાદર કરી રહી છે. અને જે સુપ્રીમ કોર્ટે જે માર્ગદર્શન દીધું, જે ગાઈડ આપી છે પેપર ટ્રાયલની, એ પેપર ટ્રાયલ ઉપર ઇલેક્શન કમિશન અમલ કરતો નથી. અને આવી રીતે આખા ભારતમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે. તો ઈવીએમના માધ્યમથી જે લોકતંત્રની હત્યા થઈ રહી છે, તો ખાલી કોઈ એક સંગઠન નહીં, આખી ભારતની સમાજ આમાંથી ત્રસ્ત છે કે જ્યાં સુધી ઈવીએમ મશીન નહીં હટાવે તો આ લોકતંત્ર બચશે નહીં. તો આ લોકતંત્ર બચાવવા માટે સમગ્ર ભારતમાં 550 જિલ્લાઓમાં આ અમારો પહેલો પેજનો કાર્યક્રમ છે. જો કદાચ અમારા આ ધરણાથી લોકતંત્રના ઇલેક્શન કમિશન જો કદાચ અમારી વાત માનશે નહીં તો અમે બાકાયદા લેખિતમાં દેશું કે આવનારા દિવસોમાં 72 કલાક રાજ્ય ધોરીમાર્ગ બંધ કરશું લોકતંત્ર બચાવવા માટે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરશું લોકતંત્ર બચાવવા માટે, જેલ ભરો આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ લોકતંત્ર બચાવવા માટે. અત્યારે અમે ખાલી જેને કહે કે બેસી અને ધરણા પ્રદર્શન કરીએ છીએ અને સમાજને જાગૃત કરી રહ્યા છીએ કે ઈવીએમ મશીન કેવી રીતે ફ્રોડ છે ને કેવી રીતે બોગસ છે. ઉત્તર પ્રદેશનો ઇલેક્શન આપણી બધાની સામે જ છે કે કેવી રીતે એ લોકો ઈવીએમમાં છેડતી કરી. અને નવાઈની વાત એ છે કે પૂરી દુનિયાએ આ ઈવીએમ મશીને નકાર્યું છે. ભુજની બાગોડે મિર્જાપર રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર યુવતીઓ પેટ્રોલ ભરવાની કામગીરી કરીને રોજગારી મેળવી રહી છે. આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે, ત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાનું અઘરું કામ પણ યુવતીઓએ હાથમાં લીધું છે. ગરીબ પરિવારની દીકરીઓ પોતાના માતા પિતાને મદદરૂપ થવા માટે મિર્જાપર રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાનું કામ કરી રહી છે. અહીં કામ કરતી યુવતીઓએ વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે કોઈ પણ કામ યુવતીઓ કરી શકે છે. આધુનિક યુગમાં દીકરા અને દીકરીઓ વચ્ચે ભેદ રહ્યો નથી. દરેકને સ્વમાનભેર કોઈ પણ કામ કરીને રોજીરોટી મેળવવાનો પૂરો અધિકાર છે, તેવું આ યુવતીઓએ જણાવ્યું હતું. આ કામ કરવા માટે હું એકદમ પ્રોત્સાહિત છું અને સારી રીતે કામ કરી શકીશ. અને બીજી લેડીઝોને કહું છું, હું કરું છું એવી રીતે તમે પણ ફરજ બજાવી શકો, એવી તમારે પણ શક્તિ રાખો. દીકરી અને દીકરા વચ્ચે કાંઈ ભેદભાવ નથી. દીકરો જેવી રીતે કરી શકે એવી દીકરી કેવી ન કરી શકે, એમ તમે પણ આગળ વધો અને કરી શકો. મહિલાઓને કહું છું કે તમે પણ દેશ માટે જાગૃત બનો અને દેશ માટે સર આપવા તૈયાર થાવ. દીકરો જેવી રીતે કમાઈને રાતના મમ્મી પપ્પાને આપે એવી રીતે હું પણ મારા મમ્મી પપ્પાને આ કામ કરીને આપું છું પૈસા. ભુજના જયનગર વિસ્તારમાં 5 વર્ષ પૂર્વે ગટરની લાઇન નાખવા માટે સીસી રોડ તોડી પાડવામાં આવ્યા હતા. આ રોડ નવા બનાવવા માટે સ્થાનિકોએ સુધરાઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્રમાંથી દાદ ન મળતા અંતે સ્થાનિકોએ સ્વખર્ચે રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે અને સુધરાઈનું નાક કાપીને હાથમાં આપી દીધું છે. જયનગર સોસાયટીમાં GWIL દ્વારા ગટર લાઇન પાથરવામાં આવી હતી, જેમાં દરેક શેરીઓના રોડનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. રોડનું ખોદકામ કરીને
તોડી પાડવામાં આવતા છેલ્લા લાંબા સમયથી જયનગર વાસીઓ દ્વારા સુધરાઈના તંત્રને રજૂઆત કરાઈ હતી, પરંતુ આજ દિવસ સુધી નગરપાલિકા દ્વારા ધ્યાન અપાયું નથી. જયનગર વિસ્તાર વોર્ડ નંબર 8માં આવે છે અને આ વોર્ડ ખુદ નગર પ્રમુખનો વોર્ડ છે, છતાં પણ છેલ્લા 5 વર્ષથી રોડનું કામ થયું નથી. 7 મહિના અગાઉ ખુદ ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવાઈ હતી અને 2 મહિનામાં કામ કરાશે તેવું વચન પણ અપાયું હતું. ત્યારબાદ પણ સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં ના આવતા કેટલીક શેરીના રહેવાસીઓએ સ્વખર્ચે રોડ બનાવવાનો પ્રારંભ કર્યો છે. 2200 રૂપિયાનો ફાળો એકત્ર કરીને હાલ શેરીઓમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અમારે અહીંયા કને 300 ઘરો છે જયનગરના કોલોનીમાં. મેઇન રોડ બને છે, પણ આજે પેટા રોડ આપણે જેને ગલીઓ કહીએ એ આજે 3-4 વર્ષથી અમે રજૂઆતો કરી, છતાં પણ એ લોકો કોઈ દાદ નથી દેતા. અમે ચીફ ઓફિસર અશોકભાઈ હાથી બધેને અહીંયા રૂબરૂ બોલાવેલા, બધે રૂબરૂ જોઈ ગયેલા છે અને અમને ત્યારે જે તે વખતે એવું આશ્વાસન દીધેલું કે 2 મહિનામાં તમારી આ બધી સમસ્યા જે છે એ હલ થઈ જશે. આજે 8 મહિના થવા આવ્યા, છતાં એ લોકો કોઈ જાતની અમારી પૂછા કરી નથી. અમારી કુલ 9 શેરીઓ છે અને બધેમાં પહેલાં સીસી રોડ હતા, પણ આ જે જીએફડીસી વાળાએ ગટર લાઈન ખોદીને 3 વર્ષ પહેલાં ખોદીને રાખી ગયા છે ને પછી ખાલી પૂરથી બંધ કરી ગયા છે, રોડ નથી બનાવ્યું. અમે રજૂઆતો કરી, ચોમાસામાં અમે રહી નથી શકતા, હાલી નથી શકતા, એટલી ખરાબ પરિસ્થિતિઓ છે, છતાંય પણ એ લોકો કોઈ જાતનું એક્શન લીધું નથી હજી સુધી. ચોમાસામાં પાણી બહુ ભરાય છે અને બધાને બહુ પ્રોબ્લેમ પડે છે. ચાલવા કરવાના મોટી એજવાળાને બહુ પ્રોબ્લેમ થાય છે ને વધારે પડતું બહુ કિચડ થાય છે. શું સમસ્યા થાય છે એને લીધે કોઈ બહાર નીકળી નથી શકતું, એટલો બધો પ્રોબ્લેમ થાય છે. વાગડ 224 સમાજવાડી ખાતે નવી ભોજન પ્રથા અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં આધુનિક સમયમાં જંક ફૂડની ખાદ્ય ખોરાકીથી દૂર રહીને સાદું અને સાત્વિક ભોજન લેવા પર ભાર મુકાયો હતો. આ સેમિનારમાં અમરેલી જિલ્લાના ગાવડકાના નિવૃત્ત ઇજનેર બીવી ચૌહાણે નવી ભોજન પ્રથાના પ્રયોગ પર લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવી ભોજન પદ્ધતિથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. શરીરમાં ઘર કરી ગયેલી અસાધ્ય બીમારીઓથી પણ નવી ભોજન પ્રથા દ્વારા મુક્તિ મળે છે. આ પ્રયોગ તપ, સેવા અને સુમિરનની સાધના છે, જેમાં સવારે ઉઠ્યા બાદ દૈનિક ક્રિયા કર્યા પછી 6 કલાક સુધી લોકોને કંઈ પણ ખાવું પીવું ન જોઈએ. ત્યારબાદ કાચા શાકભાજી અને ફળના રસ પીવાની ટેવ પાડવી જોઈએ. તો બપોરે ભોજનમાં તીખું કે તળેલું ખાવાનું ટાળવું જોઈએ. ભોજનમાં મહત્તમ શાકભાજી ગ્રહણ કરવા શરીર માટે ફાયદાકારક ગણાવ્યા હતા. નવી ભોજન પ્રથામાં ખાવા પીવાનું ચુસ્ત પાલન તેમજ વ્યાયામ પર ભાર મૂકીને સ્વસ્થ જીવન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ભુજમાં નવી પ્રથા પરિવાર દ્વારા અવારનવાર આવા માર્ગદર્શક સેમિનાર યોજીને લોકોને તંદુરસ્ત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન કરેલ છે. ત્યાં બીવી ચૌહાણ સાહેબ આપણી શિબિરના વક્તા છે અને એમના દ્વારા નવી ભોજન પ્રથા એનામાં જે આપણે કાચું ખાવાનું છે અને 8 કલાકનો ઉપવાસ કરવાનો છે એના વિશેની વધારે માહિતી પણ આપે છે. એ સિવાય અહીં આપણે સર્વે લોકોને કાચું ભોજન, જેને આપણે અમૃત ભોજન પણ કહીએ છીએ, અહીં જમાડવામાં પણ આવશે અને આનો કોઈ પણ જાતનો ચાર્જ રાખવામાં આવેલ નથી અને ભુજની પ્રજા માટે, આમંત્રિતો માટે આ નિઃશુલ્ક છે અને આવું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. બંને ટાઈમ જે કાચો જ આહાર લેશે તો ગમે તેવા રોગો હશે ઉઈ પૂછડીઓ ભાગશે. જે મારા ઘરવાળાનો અનુભવ હતો, એનો છેલ્લા 22 વર્ષથી ડાયાબિટીસ હતો અને 3 ઇન્સ્યુલિન લેતા હતા. ભુજના તમામ ડૉક્ટરોને મેં મતાડી જોયા, અમદાવાદ જઈ આવે, કોઈ ડૉક્ટરનો હાથ પકડ્યો નહીં, પણ કાંઈ થયું નહીં અને સતત કોઈ ડૉક્ટરોથી એના એક પણ ગોળીઓ ઓછી નથી થતી. આ પ્રયોગ અપનાવવાથી છેલ્લા 22 દિવસથી એનો ડાયાબિટીસ નીકળી ગયો અને આજે પોણા 2 વર્ષથી તંદુરસ્ત જીવે છે અને કાંઈ પણ ભોજન લેતા નથી અને તમામ જાતની દવાઓ, ઇન્સ્યોરન્સ બંધ છે અને મસ્તીથી જીવે છે. આજ સુધીમાં લગભગ 1500 જેવી નાની મોટી શિબિરો હું કરી ચૂક્યો છું અને ખૂબ બધી પેન્ડિંગ છે. વર્ષ 2 વર્ષનું એક પેન્ડિંગ લિસ્ટ ચાલુ આવે છે. આજે અહીંયા ભુજમાં શિબિર અત્યારે શરૂ થવા જઈ રહી છે. એ પ્રવચન શિબિર છે, જેમાં હું મારો અનુભવ શેર કરીશ, લોકોના અનુભવો શેર કરીશ અને કઈ રીતે લોકોને આમાં ફાયદો થાય છે, રોગો જાય છે એ હું સમજાવીશ અને જે કોઈ પોતાના ઉપર સમજણપૂર્વક પ્રયોગ કરશે
તો એને પણ ફાયદો થશે. આમાં કોઈ ચિકિત્સા નથી, કોઈ નાડ તપાસતા નથી, કોઈ જાતની દવા દારૂ આપતા નથી, યોગાસન પ્રાણાયામ કરાવતા નથી, પણ સાચી સમજણ આપીએ છીએ કે આપણે જેટલું અકુદરતી જીવન જીવ્યા છીએ તો હવે કુદરતી જીવન જો જીવતા થઈ જશું તો આપણે ફરી પાછા સાચા રસ્તા ઉપર આવશું, પ્રકૃતિને ગોદમાં, કુદરતને ખોળે આવશું. ભુજની બાગોડે આવેલ રેનોલ્ટ કારના શોરૂમ ખાતે નવી ક્વિડ ક્લાઇમ્બર કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ન્યૂ રિલોન્ટ શોરૂમના માલિક ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ નવી કાર મધ્યમ વર્ગના પરિવારોને પણ પરવડે તે પ્રકારની બનાવવામાં આવી છે. 5 થી 5.5 લાખ રૂપિયા સુધીની આ કારમાં એસયુવી પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે. સ્મોલ સેગમેન્ટમાં એસયુવીનો ટેસ્ટ વાહન ચાલકોને મળે તેની તકેદારી કંપની દ્વારા રાખવામાં આવી છે. 1000 સીસીના એન્જિનની તાકાતથી કાર રોડ પર પૂરપાટ દોડી શકે છે. ફ્રાન્સની રિલોન્ટ કંપની દ્વારા ખાસ ડિઝાઇન તૈયાર કરીને આ કાર બનાવવામાં આવી છે. ત્યારે ગાંધીધામ અને ભુજમાં બ્લુ કલરની કારનો ન્યૂ મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કારમાં 5 કલર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આજે કારના લોન્ચિંગ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ જિલ્લા પ્રમુખ બળવંતસિંહ વાઘેલા, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જી.કે. ચંડપા, શશિકાંતભાઈ પટેલ, કિરણભાઈ ગણાત્રા, નવીનભાઈ આયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારું ક્વિડનું નવું મોડલ આવ્યું છે, ક્લાઇમ્બર, એનું લોન્ચિંગ રાખ્યું છે. એ ક્વિડ ક્લાઇમ્બર 1000 સીસી તેમજ ઓટોમેટિક 2 મોડલમાં આવે છે ને એની કિંમત 5 લાખથી કરીને 5.5 લાખ સુધીમાં આવશે. ને અત્યાર સુધી ક્વિડ ઈ સેગમેન્ટમાં ઇન્ડિયામાં ટોપ સેલિંગ ઉપર રહી છે ને એનામાં ક્લાઇમ્બર મોડલ આવવાથી એને સેલને એને વધારે એવું મળશે. આજે ઓપનિંગ આપણે સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, ચીફ ઓફિસર શ્રી ભુજ નગરપાલિકા ચાંડપા સાહેબ, બળવંતસિંહ વાઘેલા, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ જિલ્લા પ્રમુખ, શશિકાંતભાઈ પટેલ, કિરણભાઈ ગણાત્રા, નવીનભાઈ આયા વગેરે સમાજના વિવિધ અગ્રણીઓ આવ્યા હતા. ટોટલ 5 કલરમાં આ ગાડી આવશે ને એનામાં જે બ્લુ કલર જે ડિસ્પ્લે કર્યો છે એ હમણાં લેટેસ્ટ નવો મોડલ આવ્યો છે, નવો કલર આવ્યો છે એનામાં. આ ગાડી સ્મોલ સેગમેન્ટમાં એસયુવીનો ટેસ્ટ આવશે. ઓછા બજેટમાં જે લોકોને જે એસયુવીનો જે ટેસ્ટ જોઈએ છે એ અમે ક્વિડમાં મળી રહેશે. કાર તેમજ એસયુવી એની ડિઝાઇન છે એ મિની એસયુવી ટાઈપ છે અને યુવાનો વધારે અત્યારે એસયુવી પ્રિફર કરે છે એટલે આ કારમાં એસયુવીનો ટેસ્ટ મળે એટલે આ કાર સ્પેશિયસ વધારે છે, આનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે છે. રેનોલ્ટને આપ સૌ જાણો છો ફ્રાન્સની કંપની છે ને અને બીજું કાંઈ મેન્ટેનન્સ કોસ્ટ નથી આવતો, સાવ મેન્ટેનન્સ લો કોસ્ટ છે આનું. સર્વિસ સિવાય બીજું કાંઈ આનામાં આવતું નથી ને કંપની અમારી 80,000 કિલોમીટરની અનલિમિટેડ વોરંટી આપે છે કિલોમીટરની. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી 40 જેટલી મહિલાઓને સીવણ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા. દાતા પરિવારના વિશ્રામ વેલજી હાલાઈ તેમજ રતનબેન વિશ્રામ હાલાઈની ઉપસ્થિતિમાં માનવજ્યોત કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 40 મહિલાઓને પગભર કરવાનો હેતુ સાથે સીવણ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ 40 પૈકી કચ્છની 28 વિધવા મહિલાઓના પતિ કિડની કે કેન્સર જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે અને ઘરની જવાબદારી મહિલાઓ નિભાવી રહી છે, તો 9 મહિલાઓના છૂટાછેડા થયેલા છે. આવી જરૂરતમંદ મહિલાઓને પગભર કરવા માટે દાતા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો, જ્યારે જરૂરતમંદ દિવ્યાંગો માટે 16 ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો 2 દિવસ પૂર્વે વિવિધ દાતાઓના સહયોગથી માનવજ્યોત સંસ્થાને હોસ્પિટલ માટે 3 ઓક્સિજન મશીન, 5 ફોલ્ડિંગ પલંગ, 30 વોકર, 5 ફોલ્ડિંગ વોકર, 10 વ્હીલચેર સહિતના સાધનો એનાયત થયા હતા. ગયા વર્ષે મારા ફ્રેન્ડ્સ જે અત્યારે લંડન છે પણ લગભગ શિયાળામાં મદા પર રહે છે, તો એને મને માનવજ્યોત સંસ્થા વિશે વાત કરી ને મારા બેનના છોકરા રવજી એ સંસ્થામાં ઇન્વોલ્વ હતા એટલે એને મને વાત કરી. તો લાસ્ટ યર હું 8 મશીનો ને 8 ટ્રાયસિકલો હું દાન કરી દીધું હતું. એટલે મેં ખાલી ટ્રાય કરવા કીધું કે આ સંસ્થા કેવી છે ને પછી મને એ લોકોએ બધું ઇન્ફોર્મેશન ને બધું મોકલાવ્યું એટલે મને થયું કે આમાં હવે વધારે દેવાની જરૂરિયાત છે. તો મેં એ લોકોને કોન્ટેક્ટ કર્યા કે તમને કઈ કઈ ચીજોની અત્યારે જરૂરિયાત છે. તો એ લોકોએ મને લિસ્ટ આપ્યું ને મેં જોયું કે ટ્રાયસિકલો ને મશીનોનું લિસ્ટ લાંબુ છે તો મેં એ પૂરું પાડ્યું. પછી
ઓક્સિજન મશીન્સની જરૂર હતી, એ કર્યો. વોટર બેડ્સ, પછી વોકર્સ, ગ્લુકો મશીન્સ, પછી કયું હતું બીજા વ્હીલચેરો, 10 વ્હીલચેરો. એટલે એ લોકોને જે અર્જન્ટલી જરૂરિયાત હતી મેં કીધું કે હું પૂરી પાડીશ. આ પરિવાર દ્વારા આજે 40 જેટલા બહેનોને સીવણ મશીન અર્પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અમારી પાસે જેટલી પણ અરજીઓ આવી હતી એમાં ખાસ કરીને અમને 28 જેટલી અરજીઓ વિધવા બહેનોને મળી હતી. 9 જેટલી અરજીઓ છે એમાં જેમના જે પત્નીઓના પતિ મોટી બીમારીમાં સપડાયેલા છે, ધારો કે કેન્સર છે અથવા કિડનીની બીમારી છે, એવી અમને 9 અરજીઓ બની હતી બહેનોની કે અમને પગભર થવું છે, અમારા પતિ બીમાર છે, અમારા ઘરનું ગુજરાન અમે ચલાવશું. તો એવી જે પત્નીઓ છે, એવી મહિલાઓ છે, એમને પણ અમે મશીન આપ્યા છે. તદુપરાંત 3 એમાં બહેનો એવા છે કે જેઓ છૂટાછેડા લીધા છે અને એમને એમ થયું કે ફરીથી અમને પગભર થવું છે, હવે અમારા પગભર થઈને અમારે ગુજરાન ચલાવવું છે. તો એવી 3 મહિલાઓ મળીને અમે 40 જેટલી મહિલાઓને આજે સીવણ મશીન અર્પણ કરી રહ્યા છીએ. ત્યારે દાતાશ્રીની ભાવના અને માનવજ્યોત સંસ્થાની લાગણી અહીં સાકાર થઈ છે. ઘણા બધા બહેનો આજે પગભર થશે તેની અમને ખુશી છે. માનવજ્યોત સંસ્થાએ અગાઉ 216 જેટલી મહિલાઓને સીવણ મશીનો આપ્યા છે. આજે વધુ 40 મહિલાઓને અમે લોકોએ મશીન આપી દાતાઓના સહયોગથી અને એમને પગભર બનાવ્યા છે. ત્યારે માનવજ્યોત સંસ્થા આનંદ લાગણી અનુભવે છે અને આ બહેનોને પણ અમે કીધું છે કે તમે આ મશીનની સારી જાળવણી કરજો, કોઈ પણ મશીનને વેચતા નહીં અને તમે પગભર થાવ, એવી જ અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. નખત્રાણાના કૈલાસનગર ખાતે મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંતિમ દિવસે નારાયણ યજ્ઞ સાથે કથા વિરામ પામી હતી. કથા દરમિયાન રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કથાના મુખ્ય યજમાન તરીકે કાનજીભાઈ કેસરાણી પરિવારે સહયોગ આપ્યો હતો. કથા દરમિયાન રાત્રે વૃંદાવન લોકકળા ભારતીય મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જેમાં વિવિધ વેશભૂષા સાથે ભજવાયેલી કૃષ્ણ લીલાએ આકર્ષણ જમાવ્યું હતું. નખત્રાણાના કૈલાસનગર ખાતે યોજાયેલી કથામાં આસપાસના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કથામાં ડોક્ટર A.K. આઝાદના માર્ગદર્શન હેઠળ કૃષ્ણ લીલાની ભજવણી થઈ હતી, જેમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો. કથા દરમિયાન દાતા પરિવાર તેમજ મહિલા મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આજના જમાનામાં લોકો પોતાના જન્મદિન અને એનિવર્સરીની ઉજવણી પાર્ટીની સાથે કરતા હોય છે, પરંતુ અમુક યુગલો એવા પણ છે કે જેઓ દિવ્યાંગ લોકો પોતાના શુભ પ્રસંગોની ઉજવણી કરતા હોય છે. મૂળ માંડવીના અને હાલ વ્યવસાય અર્થે ગાંધીધામમાં સ્થાયી થયેલા કૈલાશભાઈ ઓઝા અને તેમની પત્ની વિભાબેન ઓઝાએ પોતાની 25મી એનિવર્સરીની ઉજવણી માંડવીના દિવ્યાંગ બાળકો સાથે કરી હતી અને સમગ્ર દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકોની સાથે રહીને પોતાના શુભ દિનની ઉજવણી કરી હતી. માંડવીમાં આવેલ વિકલાંગ કન્યા છાત્રાલય અને તાલીમ શાળાના બાળકો સાથે ભોજન ગ્રહણ કર્યું હતું. આ યુગલને દીકરીનું સુખ પ્રાપ્ત ન થતાં તેઓ દીકરીઓના અભ્યાસ માટે હંમેશા તત્પર રહે છે. હેતુ એવો હતો કે વિકલાંગ લોકો સાથે આજનો દિવસ અમે આખો પસાર કરીએ. લગ્ન દિવસના અનુસંધાન સામાન્ય રીતે લોકો હોટલમાં અને પાર્ટી પ્લોટમાં અને એ રીતે સેલિબ્રેટ કરતા હોય છે, પણ જે દિવ્યાંગ છે એક તો એનો હોસલો બુલંદ થાય, એમની સાથે આખો દિવસ રહી તો અમને માનસિક આનંદ મળે. કે અહીંયા બોર્ડ દરરોજ હું એમને કીધા કરતી કે આ બોર્ડ છે, આપણે જઈએ એકવાર, પણ કેટલાય સમયથી અવાતું નહોતું. તો એ બાને મેં એમને કીધું કે આપણે આ વખતે બીજો કોઈ ખર્ચો નથી કરવો, આ દીકરીઓ સાથે જ આપણે તારીખ અમે માગ્યા કરતા હતા, પણ આજે જ મળી તારીખ. તો એ અમારું સૌભાગ્ય છે કે અમે અહીંયા આ છોકરીઓ સાથે શેર કરીએ. અને મેં જોઈ નથી, હવે પછી એમના વિકાસ માટે હું વિચારીશ કે હું એમને શું સહયોગ આપી શકીશ. ભુજ શહેરના સ્લમ વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓના ચિત્રોનું આજે પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. ભુજના હમીરસર તળાવ પાસે આવેલ વિજયરાજજી લાઇબ્રેરીમાં આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી B.R. જરગેલા ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત આપ્યું હતું. વિવિધ થીમ પર યોજાયેલા સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલા ચિત્રોનું પ્રદર્શન કરાયું હતું.
વિદ્યાર્થીનીઓ દ્વારા મહિલા સલામતી અંગે વિવિધ ચિત્રો રજૂ કર્યા હતા, જેમાં સ્કૂલ બહાર વિદ્યાર્થીનીઓ સાથે વધી રહેલા છેડતીના બનાવો, મહિલા સલામત અને બળાત્કાર અટકાવો સહિતની થીમ પર છાત્રો દ્વારા ચિત્રો બનાવવામાં આવ્યા હતા. એની અંદર જે બાલિકાઓ ચિત્રો દ્વારા છે ખરેખર કાબિલે દાદ છે અને આમાં ખરેખર જે સરકારશ્રી જે 33% અનામતની વાત કરે સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓમાં જે જાગૃતતા લાવવાની વાત છે એના માટે ખાસ કરી જે ચિત્રો દોરવામાં ખૂબ સરસ ચિત્રો છે અને અત્યારે જે બધી બહેનો રસોડાની અંદર કામ કરી રહી છે એ રસોડામાંથી બહાર આવી અને આગળ વધે, અભ્યાસમાં ખૂબ આગળ વધે, ડૉક્ટર બને, નર્સ બને અને ખરેખર જે સરકારશ્રી દ્વારા જે સ્ત્રી અનામત અને ખાસ કરી 33% અનામતની જે વાત છે એ બધી આ બધા ચિત્રોની અંદર તાદસ રજૂ કરવામાં આવેલી છે અને એ ચિત્રો ખરેખર કાબિલે દાદ છે. એમાં KGB કોડગી હોય, અર્બન હોય કે ભુજની જે સ્લમ એરિયાની સ્કૂલ હોય એ બધી છોકરીઓ ખૂબ સરસ સુંદર મજાનું કામ કરેલ છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.